તો જય માતાજી મારા કલેજાઓ તો આજથી આપણે રનિંગ સ્ટાર્ટ કરી દીધું મતલબ કે એક્સરસાઇઝ કરવા માટે આવી ગયો છું અને અત્યારે 6 વાગી ગયા છે અને મારા કલેજાઓ તો જો મારા ભાઈબંધો અહીંયા રનિંગ કરીને આવી ગયા છે અને હવે એક્સરસાઇઝ શરૂ કરી દેશે. તો મારા કલેજાઓ અહીં જો જો અહીં ખેડેલું ખેતર છે તો કેટલું મસ્ત દેખાય છે. જો તો ખરા ચોફે જો કેટલું એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે મારા કલેજાઓ. અને આવા ખેતરમાં અત્યારે આપણે દોડવાનું છે, પરંતુ માટી બધી બહુ કેવું કે ઉપસેલી છે, મતલબ કે ખેડેલું છે, એના લીધે કેવું પગ થોડાક દબાય છે. એટલે હું કેવું કે થોડું ચાલી લઉં એટલે કેવું કે થોડું વોર્મઅપ થઈ જાય. અને વોર્મઅપ કર્યા પછી આપણે 1-2 રાઉન્ડ દોડીશું મારા કલેજાઓ. તો હાલ જેટલું બી દોડાય એટલું દોડીશું, કેમ કે ઘણા દિવસ પછી આપણે રનિંગ કરવા આવ્યા છે. વચ્ચે થોડી ગેપ પડી ગઈ, એના લીધે એક્સરસાઇઝ બંધ થઈ ગઈ હતી અને વાંચવાનું બી બંધ થઈ ગયું હતું. તો આજથી આપણે એક્સરસાઇઝ અને વાંચવાનું બી શરૂ કરી દેવાનું છે ફરી. ચાલો ચાલે એવું તો મારા કલેજાઓ એક્સરસાઇઝ કરીને અમને ભૂખ લાગી હતી, તો અમે આવી ગયા છે કેરાની વાડીમાં. તો ચાલો મારા કલેજાઓ કેરા ખાઈને હવે ઘરે જઈએ. તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું ઘરે અને નિધિ તો જા નહીં ધોઈને તૈયાર થઈ ગઈ બેટા. નહીં કોને નવડાવી? બાય નવડાવી? બાય તા બ એવું બહુ વહેલી તું તો ઉઠીને નહીં કાઢો બેટા. હવે તો ઘરમાં હું નહીં ના મમ્મી નહીં કોઈ નહીં ના તું નહીં કાઢી પહેલી નહીં. સારું કહેવાય. તો મારા કલેજાઓ અત્યારે આપણે દવાખાના જવાનું છે મમ્મીને લઈને. અને આવું ચીડે થયું છે હવે ઘરમાં જતો રહે નહીં આવવાનું ભાઈ. બાઇક વીમા વાળું છે ના જવાય બાઇક ઉપર તો જાય જો આપા તૂટી હોતે ગયું બાઇક એટલે નહીં આવું આપણે. તું બેજા ઘરમાં હેડ. તો મારા કલેજાઓ જો કાલે ઢીંગલી વાણી જો એનું શરીર આપા રાખ્યું, માથું છૂટું પાડી દીધું, ના હાથે છૂટા પાડી દીધા. આ છોકરો અમારા બોલો છોકરો ચેવો છે આપણે હેડ હરખી કરી દઈએ. અહીંયા આગળ આમ મોઢું લાગી ગયું લાગજા ને ભાઈ. જા રે ગુસ્સા રે. તો મિત્રો ફાઇનલી આપણે ઢીંગલી કમ્પ્લીટ કરી દીધી છે. તો હાલો મારીએ ચડાવી દઈએ અહીંયા આગળ. અહીંયા મેલી દઈએ જો એ મસ્ત જગ્યા છે. મસ્ત દેખાય મસ્ત દેખાય છે જો. એ આ અત્યારે ના પહેરવાનું હોય માહિર. આજે સોમવાર એટલે પહેરી દીધું. પપ્પા કાલે લાવીને પહેરી દીધું. હા તો મહાદેવ મંદિરે જઈને તારે પહેરીને જવાનું, ઘેર ના પહેરવાનું હોય બેટા. હે બોલ હર હર મહાદેવ બોલ માહિર બોલ ને ભાઈ. ચોકલેટ લાવીશ લાવવાની ચોકલેટ બોલ. ગેસ ભરાવા જાઉં પછી ગેસનો બાટલો બોલ લાવવાની બોલતા નહીં ખાવાની ચોકલેટ. પછી નિધિ એકલી હાથે લાવીશ રડીશ ને તો નહીં મળે. બોલ ફરી બોટે બોલ હર હર મહાદેવ બોલ ને. ચાલે જતો તું ભાઈ સરમાં બોલ હેડાવે બસ. હર હર મહાદેવ. મોડું આવું ચમદાય હવે આવાજ હતો મોડું જેવું થાય. મારા કલેજાઓ હું અને અત્યારે મારો ભાઈબંધ ગેસ માટલું ભરાવવા માટે જઈએ છીએ. ચાલો મારા કલેજાઓ. ઓહો હાય હાય કોણ લાવ્યું નિધિ? હે હે નિધિ બાપા લાયા? હે બાપા લાયા? ઉજ્જૈનથી લાયા? ઉજ્જૈનથી તારા તું આ બાજુ તો મસ્ત લાગે નહીં બેટા? હા બોલ હર હર મહાદેવ બોલ. હર હર મહાદેવ બોલતા નહીં આવડતું તો ખાલી ડોકું જલાવવાનું. એ હાય કઈ જાવ હોય અલી ચો હેડીલી બહાર કોને બતાવો છો અહીંયા બહાર અરે બેટો કે નહીં ગઈ. તો મારા કલેજાઓ અત્યારે 2 વાગી ગયા છે અને અત્યારે આપણે ગામમાં જવાનું છે, કેમ કે ગામમાં જે ઘર છે એની સાફ સફાઈ કરવાની છે. તો હાલો અત્યારે ગામ રવાઈને જઈએ. ઓ માકી રાખ રસ્તા તો દેખો. તો મારા કલેજાઓ હું અને અત્યારે મારી બાયડી આવી ગયા છે અહીંયા આગળ. જો સાફ સફાઈ કરવા માટે જેટલું બધું કચરું પડ્યું છે સાફ સફાઈ ચાલુ છે. અને તો આ બધું સાફ સફાઈ કરીને અહીં મૂકી દીધું છે જો. અને આટલું હજુ રહી ગયું છે, જેટલું બધું છે નરી ડોગર એ સાફ સફાઈ હવે કરવાની છે. અહીંયા સાફ સફાઈ થઈ ગયા છે ને અહીંયા કેવું કે ટેબલ અને ખુરશી મૂકી દીધી છે. અને વાંચવું હોય ને તો બી વંચાય એવું કરી દીધું. સાચી વાત તમારા કલેજા. એ ઘેર ડિસ્ટર્બન્સ થાય તો અહીંયા વાંચી લેવાનું પણ વાંચવાનું ખરું. સાચી વાત. તો મારા કલેજાઓ અત્યારે ગામમાં સાફ સફાઈ કરીને આવી ગયો છું ઘરે. અને અત્યારે હું ચાલીને ઘરે જાઉં છું, કેમ કે બાઇક પાછું આપવા જવાનું હતું. અને મારો ભાઈ જે અમારું બાઇક છે નોકરી લઈને ગયો છે, એટલે અત્યારે મારે ચાલીને આવવું પડે છે મારા કલેજાઓ. તો હાલો હવે ફટાફટ ઘરે પહોંચી જાય. અને અત્યારે ટ્યુશનમાં છોકરા બી આવવાના છે. કાલ તો નતા પણ આજે આવવાના છે. તો હાલો એમને ટ્યુશન કરાવીશું. તો મારા કલેજાઓ અત્યારે 7 વાગી ગયા છે ને અત્યારે મેં ટ્યુશન લઈ લીધું છે. અને બસ તો બધા છોકરાઓને બનાવી દીધું છે. અને બધા છોકરા બહુ હેરાન કરતા હતા, એના ચક્કરમાં વિડીયો ઉતારવાનું રહી ગયું છે મારા કલેજાઓ. અને અત્યારે હવે હું ખાઈ પીને દૂધ રેડવા માટે ડેરીએ જાઉં છું. તો ચાલો હવે ડેરીએ જતા અને દૂધ રેડી આવી. હેલો. તો આજે 11 તારીખ છે અને અત્યારે આપણે જો
દુકાનનો હિસાબ કરવા બેસી ગયા છે તો આનો હિસાબ કરી દઈએ. હાલો મારા કરે જાઓ. જો માહિરભાઈ આ વાર છૂટા ચમ કરી દીધા હે ભાઈ? હે આ બોધી દે મમ્મી કે ચોટલી બોધાઈ દે. હે સમજણ પડી? આંપા જો મમ્મી ક્યાં ચોટલી બોધાવે? આ ગાડી રમવાની ઊંઘી જા ખાઈ પીને. ખબર નહીં પડતી લે તને શું કીધું મેં? જાહેર મમ્મી ક્યાં ચોટલી બોધાઈ દે. શું થયો? મમ્મી પાછળ જા પાછળ. મમ્મી પાછળ બેટા. મમ્મી જો જાઉં લે હે હું લઈ જાઉં હે લે આવી જા. મમ્મી જો હે મમ્મી નહીં મળતી. મમ્મી 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 એ રાય આય રાય જો દેખાય મમ્મી મળી. ભાઈ છોકરીને ઊંઘાડ દે આવો. બેટી રડા ખબર નહીં પડતી તને પાહી ની લે હેડ ઉચા લે ને ઊંઘી જાવ બેટીને ઊંઘાડ દે આવો. નહીં નીધું ઊંઘી જવાનું બેટા. એ નીધું ઊંઘી જવાનું ગમો ઊંઘી જવાનું. હા જા ઊંઘાડ દે તને. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.